વડોદરા શહેરના યુવાનની હત્યા બાબતે યોગ્ય અને ઝડપી પગલાં ભરવા માટે સામાજિક સમરસતા મંચની માંગ સાથે કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરામાં નાગરવાડા વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની અસામાજિક તત્વો દ્વારા એસએસજી હોસ્પિટલમાં પોતાના ઘાયલ થયેલા મિત્રોને ખબર અંતર જોવા ગયેલા અનુસૂચિત જાતિ સમૂહના યુવાનની હત્યા કરવામાં આવી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારના થોડાક મહિના બાદ લગ્ન લેવાના હતા। પરિવારનો એકનો એક દીકરો અને તેના માતા પિતાના જીવનનો એકમાત્ર આધાર આ યુવાન હતો। આવા આશાસ્પદ યુવાનની કરપીણ હત્યા અને ગંભીર બાબત સામાજિક સમરસતા મંચ આ ગુનાહિત કૃત્યોને સખત નિંદા કરે છે। આ ઘટનામાં પોલીસની નબળી સુરક્ષા વ્યવસ્થા સ્પષ્ટ થઈ રહી છે અને ગૃહ વિભાગ આ બાબતે ગંભીરતાથી નોંધ લે, જવાબદાર પોલીસ કર્મીઓ સામે પગલાં લેવામાં આવે અને આ કૃત્યોને અંજામ આપનાર સામાજિક તત્વો ઉપર તાત્કાલિક સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરેલ છે। સાથે નિરાધાર બનેલ પરિવારને તાત્કાલિક અસરથી સરકારી સહાય ચૂકવણી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી। અમે સામાજિક સમરસતા મંચમાંથી આવીએ છીએ। 2 દિવસ પૂર્વે જે નાગરવાડામાં રમેશભાઈ પરમાર રાજા એમના દીકરા તપનનું જે કરપીણ હત્યા કરવામાં આવી છે, એ હત્યાને વખોડતું આવેદન આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે અને અમે માનનીય સરકારશ્રીને આ બાબતમાં ગંભીર નોંધ લેવડાવતા કહીએ છીએ કે આ પ્રકારની ઘટના એ નિંદનીય કૃત્ય છે અને જેણે પણ કર્યું છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે તાત્કાલિક અસરથી ફાસ્ટ-ટ્રેક કોર્ટ જેવા જે પણ કાયદાઓ લાગે એ પ્રમાણે એમને કાયદાઓ લગાડી અને એને સજા મળવી જોઈએ। આ ઉપરાંત જે પરિવાર એકનો એક દીકરો હતો અને એ પરિવાર અત્યારે નોંધારો બન્યો છે, તો સરકારશ્રી સમક્ષ માગણી કરીએ છીએ કે જે સરકારી જોગવાઈ મુજબની થતી આર્થિક સહાય એમને આપવામાં આવે। જીતેન્દ્ર નંદા, સામાજિક સમરસતા મંચ, વડોદરા।